નમસ્તે બાળકો, જ્ઞાનપથ વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કાલના વિડીયોમાં તમે કલોલમાં પેપર સ્ટાઇલ છે એમાં પ્રશ્ન 4 સુધી કરી ગયા છો બધા. તો હવે આજે આપણે પ્રશ્નો 5ની શરૂઆત કરશું. એમાં પ્રશ્ન 5માં અ, બ અને ક 3 પ્રશ્નો છે. તો ચાલો સૌથી પહેલાં તો બધાએ પેન્સિલ, રબર, 2 લાઇન બુક ને બધું જ કાઢી લેશે. તો ચાલો એમાં પ્રશ્ન 5 સૂચના છે કે નીચેના શબ્દમાં શ્રની નીચે લીટી કરો. શ્રની નીચે લીટી કરો. સશ્રવણનો શ્ર જ્યાં આવેલો હોય એમાં તમારે નીચે લીટી કરવાની છે. તો ચાલો પેલો શબ્દ જોઈએ, શ્રીનાથજી. તો એમાં ક્યાંય શ્રવણનો શ્ર આવેલો છે? હા, ક્યાં છે? પેલો જ. તો એની નીચે લીટી કરો. બીજો શબ્દ જોઈએ, જયશ્રી. જયશ્રી, તો એમાં ક્યાંય શ્રવણનો શ્ર છે? હા, તો એની નીચે લીટી કરો. ત્રીજો શબ્દ છે સુશ્રુત. એમાં ક્યાંય શ્રવણનો શ્ર છે? તો કે વચ્ચેનો શું છે? સશ્રવણનો શ્ર. ચાલો ચોથો શબ્દ જોઈએ, મિશ્રિત. એમાં ક્યાંય શ્રવણનો શ્ર છે? હા, એમાં પણ વચ્ચેનો છે એ સશ્રવણનો શ્ર છે. પાંચમો શબ્દ શ્રેણિક. છે એમાં શ્રવણનો શ્ર? હા, પેલો. તેની નીચે લીટી કરો. ચાલો છેલ્લો શબ્દ શ્રીમાન. એમાં ક્યાંય શ્રવણનો શ્ર છે? એમાં પણ પેલો. કરી દો એની નીચે લીટી. ચાલો પ્રશ્ન 5 બધાને લખાઈ ગયો, કમ્પ્લીટ થઈ ગયો. હવે કયો આવશે પ્રશ્ન 5બ. ચાલો પ્રશ્ન 5બની સૂચના છે કે નીચેના શબ્દો જોઈને લખો. નીચેના શબ્દો જોઈને લખો. તો તમને પરીક્ષામાં પણ શબ્દ આપેલા હશે. એ શબ્દ તમારે જોઈને સરસ રીતે સામે 2 લાઇન દોરેલી હશે એમાં લખવાના હશે. અહીંયા આપણે શબ્દ છે એ ખાલી લખવાના જ છે, 2 વાર લખવાના નથી, એક જ વાર. કેમ કે આપણે અહીંયા પેપર સ્ટાઇલ ખાલી તૈયારી કરીએ છીએ એટલે. ચાલો તો તમને પેલો શબ્દ આપ્યો છે ઔદ્યોગિક. ઔદ્યોગિક. બીજો છે અલૌકિક. અલૌકિક. ત્રીજો છે માંગલિક. શું વચાય? માંગલિક. ચોથો શબ્દ છે સૈનિક. સૈનિક. અને પાંચમો શબ્દ છે સૌભાગ્ય. સૌભાગ્ય. ચાલો તો આ બધાય શબ્દ તમારે સરસ રીતે લખી નાખવાના છે. હવે પ્રશ્ન કયો આવશે? 5ક. ચાલો પ્રશ્ન 5કની સૂચના છે કે નીચેના વાક્યો સુંદર અક્ષરે જોઈને લખો. નીચેના વાક્યો સુંદર અક્ષરે જોઈને લખો. તો તમને પરીક્ષામાં પણ વાક્ય આપેલા હશે. એ તમારે સુંદર અક્ષરે જોઈને વ્યવસ્થિત રીતે બંને લીટીને અડે એ રીતે 2 લાઇનમાં નીચે લખવાના હશે. તો કેટલા વાક્ય હશે? 5 વાક્ય હશે. તો અહીંયા પણ આપણે 5 વાક્ય લખેલા છે એ તમારે અત્યારે લખવાના છે. એમાં જુઓ, પેલું વાક્ય શું છે? તો કે ઋષભ વાંચે છે. ઋષભ વાંચે છે. હું વાંચું છું, તમારે સાથે સાથે વાંચવાનું છે અને લખવાનું પણ છે. બીજું વાક્ય ઋષિ યજ્ઞ કરે છે. ઋષિ યજ્ઞ કરે છે. ચાલો 2 વાક્ય લખાઈ ગયા. હવે ત્રીજું જોઈએ, રોજ રોજ શ્રમ કરવો. રોજ રોજ શ્રમ કરવો. લખાઈ ગયું. નંબર 4, આ રૂમ સારો છે. આ રૂમ સારો છે. અને છેલ્લું વાક્ય, મારા અક્ષર સારા છે. મારા અક્ષર સારા છે. ચાલો બધાને પ્રશ્ન 5ક લખાઈ ગયો. તો અહીંયા આપણી પેપર સ્ટાઇલ છે એ પૂરી થાય છે. તો બધાને પેપર સ્ટાઇલ કમ્પ્લીટ થઈ ગઈ.
તો ચાલો આજના વિડીયોમાં આપણે પેપર સ્ટાઇલ છે એ પૂરી કરી દીધી. હવે કાલથી આપણે શું ચાલુ થાય છે? પેપર. તો તમે બધાએ તૈયારી કરી લીધી છે ને? તો સરસ મજાનું પેપર છે એ બધાય લખશે. કોઈ મમ્મીને લખવા દેશે નહીં, જાતે જ લખશે. સારું અને બધાને સારા સારા માર્ક આવે એ રીતે લખજો. લખશો ને? ચાલો સરસ. તો અસ્તુ. જય હિન્દ.